સિહોર તાલુકા પંચાયતની ચૂંટણી 2026 અંતર્ગત 15 સખવદર તાલુકા પંચાયતના યુવા ઉમેદવાર રણજીતસિંહ મોરીના સમર્થનમાં સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીના અધ્યક્ષસ્થાને સભા યોજાઈ। સંપદા શત્રુભોસ્તુતે કનુભા સતુભા સરવૈયા ક્ષત્રિય સમાજ અગ્રણી ને સ્ટેજ ઉપર બિરાજમાન થવા માટે વિનંતી છે। સતુભા પધારો। કનુભા સોરી ભાઈ। આપણા ઉમેદવાર રણજીતસિંહ રવજીભાઈ મોરી ના સમર્થનમાં અત્રે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ। હૃદયથી આવકારું છું અને આભાર વ્યક્ત કરું છું। તો દરેક વિપક્ષ નેતા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સન્માન કરશે અને અડધી રાતે ફોન કરીએ કે ઈપા કાકા ગામના સરપંચ યુવાનીમાં ખૂબ મોટા ગામને ગઈ ટર્મના આપણા તાલુકા પંચાયતના ઉમેદવાર ઘનશ્યામ નરેશભાઈ સોલંકીનું સન્માન કરશે। ही रहे और फूले फले बढ़ता ही रहे और फूले તેમજ ગોવિંદભાઈનું સન્માન કરશે। चुप क्यों हो गए? કાનાભાઈ જાદવભાઈ વિનંતી કરીશ કે એવો અધર્મનું આચરણ કરનારી આ પાર્ટી હું તો એમાં જઈને પછી આપની સામે આવ્યો છું। મેં અનુભવ્યું છે। મને ને તમને રામ મંદિરના નામે ગાયના નામે મારીને તમારી આગળથી મતો લઈ ગયા છે। આજની તારીખની અંદર ગુજરાતથી માંડી વારાણસીથી માંડી કેટલાય મંદિરો આ સરકારે પાડી દીધા છે અને જે તે સમયે અમદાવાદની અંદર મંદિરો તોડ્યા આ સરકારના શાસનમાં શાસનકર્તાઓએ તોડ્યા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંધેજીએ કીધું હતું કે મોહમ્મદ ગઝનીના શાસનમાં આ મંદિરો નહોતા તૂટ્યા। અધર્મનું આચરણ કરનારી આ પાર્ટી હું તો એમાં જઈને પછી આપની સામે આવ્યો છું। મેં અનુભવ્યું છે। મને ને તમને રામ મંદિરના નામે ગાયના નામે મારીને તમારી આગળથી મતો લઈ ગયા છે। આજની તારીખની અંદર ગુજરાતથી માંડી વારાણસીથી માંડી કેટલાય મંદિરો આ સરકારે પાડી દીધા છે અને જે તે સમયે અમદાવાદની અંદર મંદિરો તોડ્યા આ સરકારના શાસનમાં શાસનકર્તાઓએ તોડ્યા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંધેજીએ કીધું હતું કે મોહમ્મદ ગઝનીના શાસનમાં આ મંદિરો નહોતા તૂટ્યા એટલા મંદિર તૂટ્યા। મારીને તમારી સામે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવા માટેની વાતો કરનારા અમે બાંગો પુકારી છે કોંગ્રેસના શાસનની સામે। વિદેશમાં નિકાસ કરવાના એનું હુંડિયામણ લાવી અને મને ને તમને આજે બીજા નંબરનો દેશ આપણો છે અને એટલી અપીલ કરવાની છે કે જો આની આ પરિસ્થિતિ રહેશે તો મને એવું લાગે છે કે 2 ટર્મ પછી આ લોકો ચૂંટણી જ નહીં કરે। એક અથ્થું શાસન છે અને હાલમાં જે આદિવાસી સીટો આવી છે એના ઉમેદવારો અમે મૂકેલા છે તો એના ઘરે શાંતિ નથી લેવા દેતા, બિનહરીફ જ કરવી છે। એટલે બધાને મોકો મળ્યો છે અને ભાઈ આપણે નામ શું છે રણજીતભાઈ, હા રણજીતભાઈને વિજયી બનાવો એવી અપીલ અને બધા આગેવાનો આવ્યા છે અને બધાને ઉજળા કરજો એવી પ્રાર્થના।
ખેતીને બચાવવી પડશે અને આપણી પરિસ્થિતિ બહુ ખરાબ છે. વર્ષો પહેલાં આપણે ઘણી બધી લાલચ લોભ બતાવ્યું કે અમે આ આપશું તે આપશું, આજ દિન સુધી મળ્યું નથી. આપણે એટલું માર્કિંગ કરવું પડે ખેડૂતના દીકરા હોવી તો કે 2012-13ની અંદર મને તમને કપાસના ભાવ 1500 થી 1700 રૂપિયાના ભાવ મળતા હતા. આ 2026ની અંદર આપણને અત્યારે 1300-1400 મળે છે. આપણા 2014ની અંદર સોનાના ભાવ 27,000 રૂપિયા હતા, અત્યારે 1,60,000 રૂપિયા છે. આજે આપણે છે ગ્રામ્ય વિસ્તાર છે, સૌરાષ્ટ્રની ચૂંટણી છે. ગામડાની અંદર મધ્યમ વર્ગ ખેડૂતો અને મજૂરો રહેતા હોય છે. જ્યારે એમના ઘરે પ્રસંગ હોય છે ત્યારે હવે એની કોઈની હેસિયત નથી રહી કે એ લોકો એમના દીકરાને દીકરીને કોઈ ઘરેણું કરાવી શકે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે 2014 સુધી, આઝાદીથી લઈને 2014 સુધી. પણ એવું ક્યારેય ન હોય. ખેડૂતનો દીકરો હોય ને તો એની એક નજર છે ને ખેતર ઉપર હોવી જોઈએ ને એક દિલ્હી ઉપર હોવી જોઈએ, તો આ દેશનું અર્થતંત્ર ચાલે અને આ દેશની અંદર તો સમાન અધિકાર અને સમાન વેતન જે બંધારણ છે ને એ થઈ શકે. એટલે આપણી નજર માત્ર મોબાઈલમાં નહીં રાખવાની. ડેમ બનાવ્યા, સિંચાઈની યોજના કરી, તમે અત્યારે બધું વેચવા નીકળ્યા છો. એરપોર્ટ વેચ્યું, બધું કાંઈ રેલવે વેચ્યું, વેચવા સિવાય કંઈ બીજું કર્યું નથી. એટલે યુવાનો તમને ઓછી ખબર છે. વડીલોને પૂછજો કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું. રોડ, રસ્તા, સ્કૂલો બધું કોંગ્રેસે જ કર્યું છે. આ તો બીપીએલની ઘોડે કહેવાની ઘોડે ક્યાર બેસી ગયેલા છે. પ્રજા હારી થઈ હોય ને ઓલું કહેવાતું નથી બાપના પૈસે ઢીલા રહે ને એવા બાપના પૈસે ઢીલા ડેલ કરે. ભાજપવાળા બીજું કાંઈ કરતા નથી. બનાવે છે બોરી બંધ, એના કાર્યકરોને પૈસાવાળા બનાવે, બીજું કંઈ કર્યું નથી એને. પરંતુ ધૂળનો આપણો માણસ છે, નેતા નહીં. ધૂળનો આપણો માણસ છે એટલા માટે કે સારા કાર્યમાં પહોંચે કે ન પહોંચે, પણ જ્યારે તમારે ન કરે નારાયણને દુઃખ પડતું હોય ત્યારે સૌથી પહેલા આવીને ઉભા રહેતા હોય દિલભાઈ પરમાર છે. એમને એકવાર તાળીઓ વધાવી છું. ફરી વાર જોરદાર નો તાળી પડે મારા ગાના આમ છે. આવા નેતા આપણને મળવા ઓછા લોકો હોય છે. એટલે વંદે માતરમ, વંદે માતરમ. આજના 15 સખવદર તાલુકા પંચાયત સીટના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા ઉપસ્થિત ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અમારા વડીલ શ્રી દિલીપસિંહ પરમાર, એવા જ અમારા વડીલ કેશુભાઈ ભગત છે. સખવદર તાલુકા પંચાયત સીટનો જે વિસ્તારીઓ છે એમાં જે ખાસ કરીને ખાંભા, કાજાવદર, રબારિકા, સખવદર ગામ આવે છે. અહીંયાથી મને કોઈ પણ જરૂર પડી હોય ત્યારે મને અહીંયાથી નબળો હોકારો નથી મળ્યો. એટલે મારું ગામ તો વર્તે જ છે, પણ કદાચ આ ખાંભા, કાજાવદરના, રબારિકા ગામને હું મારું પોતાનું કહું તો એમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે જ્યારે હું 2014માં મેં મારી કારકિર્દી શરૂ કરી, રાજકીય નાનકડો એવો હતો, જ્યાંથી કાંઈ ગતાગમ હતી નહીં, અને આ વડીલોએ ખૂબ મોટું મન રાખ્યું અને હંમેશા મને પોતાનો ગણીને ઓલું કર્યું, અને હું તમારી વચ્ચે આવતો, તમે મને સાથ સહકાર આપતા. તો આજે મારે તમને એ પૂછવું છે કે ભાઈ અત્યારે હું જે પહોંચ્યો છું જે જગ્યાએ, જે સ્થાને, તો આપ લોકોએ જે મારી પાછળ મહેનત કરી એનો આપને આત્મસંતોષ છે ખરો? એવી જ રીતે મારા ભાઈ રણજીતને મોટો કરી બતાડજો. એ મારી કરતા પણ વધારે સારું કામ કરશે, મારી કરતા પણ વધારે તમને ઉજળા કરી બતાવશે, એની હું ખાતરી આપું છું. રણજીતભાઈ મોરી ખૂબ યુવાન ઉત્સાહથી, જેમ હું નાનો હતો, તરવરિયો હતો, મને કંઈક કરવાની તમન્ના હતી, એવું મારું પ્રતિબિંબ મને અત્યારે રણજીતમાં દેખાય છે. એટલે આપ સૌને એક વિનંતી કરું છું, વધારે હંમેશા આપની પાસેથી માગ્યું જ છે અને એક વધારે હકથી માગું છું કે ભાઈ રણજીતને પણ એટલો જ સાથ સહકાર પ્રેમ આપીને એને પહોંચાડજો. એ મારા કરતાં પણ વધારે સારી કામગીરી કરી બતાવશે. એવા જ અમારા સાથી મિત્ર છે હરેશભાઈ, કાંગડી ગામના સરપંચ, યુવાન છે, પણ એમણે આપણે જો જ્યારથી સરપંચ થયા ત્યારથી લઈને અત્યાર સુધી કાંગડી ગામનો આખો કાયાપલટ કરવા નીકળી પડ્યો હોય ને, એ જો મને જુસ્સાથી એ કામ કરે છે કે આમાં આપણે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી ન થાય, પણ આપણે આમાં એ જોવાનું હોય કે આપણે અહીંથી પ્રતિનિધિ મોકલીએ, આપણે કોઈ કામ પડ્યું તો આપણી હારે આવશે કોણ? અત્યારે આપણે પ્રતિનિધિ મોકલીએ, મત માંગવા તો બધા આવશે, પણ એક વખત મત મળી જાય અને પછી 5 વર્ષ ડોકાય નહીં, મોટા નેતા થઈ જાય, એવા માણસને આપણે અહીંથી મોકલશું કે પછી 5 વર્ષ આપણા એક ફોને આપણી હારે હાજર થઈ જાય એવા માણસને આપણે મોકલવા છે? આજે તમને એક જ દાખલો દઉં કે છેલ્લા 5 વર્ષમાં
તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત આના એક પણ પ્રતિનિધિ આના એક પણ લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવો દાખલો હોય તો કયો હોય તો આપો કે આના તાલુકાના અથવા જિલ્લાના કોઈ પ્રતિનિધિ હોય એમણે છેલ્લા 5 વર્ષમાં તમારી માટે થઈને ક્યારેય કોઈ પ્રશ્ન ઉપાડ્યો છે, કોઈ આંદોલન કર્યું, કોઈ લડત ચલાવી? કેમ કે ત્યાં ન બોલીએ કે ત્યાં બોલવાની સત્તા જ નથી. અહીંયા આવ્યા છે સાથે તે કિશોરભાઈ ડીપી આસર, લલિતભાઈ પણ આવ્યા છે, એમને આવકારીએ છીએ. જાઓ એટલે સાહેબ એમ કે કાલે આવો, પમદી આવો, ક્યારેક એમ સાહેબ એમ કે મૂડ નથી, ક્યારેક આપણને એક યા બીજી રીતે ટલે ચડાવે, ખોટી ટેકનિકલ ભૂલું કાઢે. કયો એવો પ્રતિનિધિ છે તમારી યાર આવીને સાહેબ અરે કીધું સાહેબ આ કેમ ન થાય, તમારે કરવું જ પડશે? ભાજપનો કોઈ છે એવો નેતા તમારા ધ્યાનમાં? એ ન કહીએ કે એના હાથ બંધાયેલા છે અને એના અધિકારીઓને ખબર છે બહુ ટકટક કરશે, ઉપરથી એક ફોન કરાવી દઈશું, તમે એકવાર ફોન કરશો હા પાડશે, 2 વાર ફોન કરશો હા પાડશે, 3જા ફોને તમને કહી દેશે કે અમને રહેવા દો ને ઉપરથી ભી છે. થાય ને એવું? ઘણાને અનુભવ થયા છે. થયા હોય તો બોલો, મૂંઝાવાનું નથી. આ સરકારમાં કઈ બીવાનું ન હોય. આ અમે બધા અવાજ ઉઠાવીએ છીએ, લડી લડે, પણ એની પહેલા તાલુકા પંચાયતમાં તો એની સક્રિયતા હતી જ. એવી જ રીતે અહીંયા જે તમામ આગેવાનો બેઠા છે ક્યાંક ને ક્યાંક એમના વિસ્તારમાં એમની રીતે લડતા રહ્યા છે. તરોરાટ ભર્યા નવયુવાનો આજે આપણને ચૂંટીને મોકલવાની તક મળી છે, ત્યારે હું આપ સૌને આપના એક નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે આપણી આ બંને યુવાનોને આપણે મજબૂત કરીએ, એમને ટેકો આપીએ. આપણે માત્ર અઠવાડિયું એમની માટે જાગવાનું છે, પછી 2-5 વર્ષ તમારી માટે જાગશે અને એ માટેના જામીન થવા માટે અમે બધા અહીંયા બેઠા છીએ. અમે બધા એમની જવાબદારી લઈએ છીએ. પારિવારિક સંબંધ છે એ જાળવી રાખીએ અને આવી જ રીતે ભેગા બેસતા રહીએ. અને મને સાંભળો એ માટે ફરીથી આપ સૌનો હૃદયપૂર્વક વંદન સાથે આભાર. ભારત માતા કી તમે એક સારો ઉમેદવાર આપો, હું એમને સારી રીતે લઈ જશે. એ તમે વચન પાડ્યું છે ત્યારે હું દિલીપભાઈની મંજૂરી અને કેશુ ભગતની જિલ્લાની ટીમની મંજૂરી લઈને તમને બીજું પણ વચન આપું છું. સિહોરની તાલુકા પંચાયત બનશે તો રણજીતસિંહ મોરી સારી જવાબદારીમાં હશે. ગલી ગલી 4 ગામની અંદરથી સારા એવા મત મેળવી અને રણજીતસિંહને વિજય બનાવવાની તમારી જવાબદારી છે. અને સારી જવાબદારી એ જીતશે પછી સારી જવાબદારી દેવાની અમારા સૌના શિરે છે. આ પણ મારો પસંદ છે. આપણા કાર્યક્રમના પૂર્ણ તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે આપણી વચ્ચે આપણા મહેમાન સિહોર શહેરના પ્રમુખ કે ગોહિલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું વિનંતી કરીશ પોતાનું વક્તવ્ય આપી અને કાર્યક્રમને આભારી કરશે કે ગોહિલ. આજે રણજીતભાઈ લડી રહ્યા છે, મિત્ર પણ છે અને એક સારા કાર્યકર પણ છે. ચૂંટણી આવે એટલે બધા વચનો આપે, તમને તો ખ્યાલ હશે, પછી કોઈ દેખાતો નથી 5 વર્ષ. તમારે મારી ઓફિસે આવીને તમારે કામ કરાવવાનું છે. રણજીતભાઈ તમને મળે કે ન મળે તમ તારે એની કાંઈ ચિંતા નહીં કરતા, એની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. સીટના 4 ગામની જે મિટિંગના અધ્યક્ષશ્રી તેમજ તમામ કોંગ્રેસના ડાયસપુરા બેઠેલા આગેવાનો, 4 ગામના આગેવાનો, ખાંભા ગામજનોના વડીલો, યુવાનો અને બાળકો, જે રણજીતભાઈએ જે આમંત્રણ આપ્યું આ મિટિંગમાં દરેકને, અને એ આમંત્રણને માન આપી આપ સૌ પોતાનો ધંધો મૂકીને અમૂલ્ય કિંમતી સમય ફાળવીને આ અમારી મિટિંગમાં આપ સૌ હાજર રહ્યા એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. અને દરેકને અહીં ભોજન